આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાઓના વિદ્યાર્થીઓનો બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં ઉત્તમ પરિણામ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાઓના વિદ્યાર્થીઓનો બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં ઉત્તમ પરિણામ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કુલ 10 માધ્યમિક શાળાઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના હસ્તકની વર્ષ 2023-24માં સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવેલ કુલ 4 માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ હાલમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ચાલુ વર્ષે આપેલ છે, જેમાં નવીન 4 માધ્યમિક શાળાઓ સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા, સવાદ કોલોની, કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા, ગાજરાવાડી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા, અટલાદરા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા ગોત્રી ખાતે આવેલ છે. આ તમામ નવીન માધ્યમિક શાળાઓમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી સેકન્ડરી સ્કૂલમાં ભણું છું. શાળાનું નામ 17 છે અને મારા પર્સન્ટાઇલ 98.52 અને પર્સન્ટેજ 80 છે. કોને શ્રેય આપશે કે આનો શ્રેય તો મારા ટીચર્સ છે અને અમારા સર છે એમને ને મારા પેરેન્ટ્સ છે. કેટલા કલાક મહેનત કરતા હતા અને શું એ રીતે તમે રાત્રે પણ જ્યારે પણ રાત્રે હું મોડા સુધી વાંચું, સવારે દિવસમાં મિનિમમ 13 કલાક તો વાંચું છું. મિત્તલ વંજાર મિત્તલ દિલીપભાઈ. બોલો. હું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળામાં ભણું છું. મારું નામ ડાભી ખુશી ભાણજીભાઈ છે અને હું 10thમાં મારા 85% છે. મને આજે સરકારી સ્કૂલ છે ને સર્વપલ્લી ડૉક્ટર એમાં બહુ જ ફાયદો થયો છે. એના લીધે મારું એજ્યુકેશન જો હું 10 સુધી પૂરું કરી શકું છું તો એના લીધે છે. અને એમાં જો ગાયત્રી મેમ આવ્યા હતા છેલ્લા 3 મંથથી આવ્યા હતા ગાયત્રી મેમ, તો બહુ જ સારું થઈ ગયું હતું. અમારા ઘરમાં મારા પપ્પા છે, અમે 5 બહેનો છીએ, એક ભાઈ છે અને મારા મમ્મી છે. કેવી રીતના મહેનત કેવી રીતના એટલે સ્કૂલની બહુ ખાસી મહેનત છે, પછી મારા ઘરની મહેનત છે. હું ટ્યુશન નથી જતી અને સ્કૂલમાં કેવું છે એક્સ્ટ્રા ક્લાસીસ માટે પણ બોલાવતા હતા. સવારે 9 વાગે બોલાવે, અમુક વાર 8 વાગે બોલાવે અને જરૂરત પડે ને તો રાતે પણ 6 વાગ્યા સુધી તો રોકતા જ છે. ફાધર શું વ્યવસાય કરે છે? ફાધર મારા પપ્પાને પેરાલિસિસ થઈ ગયું છે તો એ ઘરે જ રહે છે. અને કેટલી મહેનત હતી મારી એકચ્યુઅલી છે ને મારી બહુ વધારે જ મેં હતું કે મેં મારા ફેમિલી માટે કર્યું. બિકોઝ મારી 5 બહેનો છે ને એમાં 4 બધી મોટી છે તો મારી બધી ફેલ છે. તો રહીને હું મારી ફેમિલીમાં હું જ આવી તો હું બહુ ટ્રાય કર્યું કે હું પાસ કરવાની ઈચ્છા છે? જો મારી ઈચ્છા છે ને સાયન્સ કરવાની છે પણ કેપેસિટી નહીં ફેમિલી. અને મારી મમ્મી એકલા જોબ કરે છે તો એમની પર નાખવું એના રિસ્પોન્સિબલી કઈ રીતે નાખેલું એમની પર. તો ગાયત્રી મેમને પછી વાત કરી હતી, મેં એવો સાયન્સ લેવાનો મારો વિચાર તો છે. ઓકે, આગળ શું બનવાનું છે? આઈએસ બનવાનો વિચાર છે. ગવર્મેન્ટ જોબ કરવા માટે વિચાર તો છે સારું બનવાનું. શું નામ છે મારું? ડાભી ખુશી ભાણજીભાઈ. અને ગાયત્રી મેમનો સચ્ચે બહુ સપોર્ટ છે. એમના લીધે હું આટલા પર્સન્ટેજ આવ્યા, બાકી તો મને તો હોપ પણ નહોતો કે હું સારી રીતે આરામથી પાસ થઈ ગઈ. સૌ પ્રથમ તો સમગ્ર વડોદરા જિલ્લા અને ગુજરાતના તમામ આજના 10મા ધોરણમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેઓ સમગ્ર દેશની અંદર એકમાત્ર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે કે જે માત્ર કોર્પોરેશનના માધ્યમથી માધ્યમિક શિક્ષણ પણ વિનામૂલ્યે વિદ્યાર્થીઓને આપી રહી છે. હું માનું છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ આજે આ 10મા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે. કારણ કે એમની પહેલી બેચ અને પહેલી બેચની અંદર જ આટલું ઝળહળતું પરિણામ એટલે સમગ્ર વડોદરા માટે ખૂબ સારી વાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે બેટી બચાવો બેટી પઢાઓનું જે એક વિઝન છે એ વિઝનના દર્શન હમણાં આપણે સૌને થયા હશે કે સારા માર્કે ઉત્તીર્ણ થયેલાઓમાં સૌથી વધારે આપણી કન્યાઓ હતી અને જેમને સૌથી સારા પર્સન્ટાઇલ મેળવ્યા છે એવા વણઝારા મિત્તલ, એમણે પણ સમગ્ર વડોદરાનું નામ